5 મેચની ટી20 સિરીઝમાં ભારતે પહેલી મેચ તો આસાનીથી જીતી લીધી હતી, પણ બીજી મેચમાં ઇંગ્લેન્ડના હાથમાં આવેલી જીત ભારતે છીનવી લીધી છે. જી હા મિત્રો, ભારતે ઇંગ્લેન્ડને 2 વિકેટથી હરાવીને સિરીઝમાં 2-0થી આગળ થઈ ગયું છે. ચેન્નઈમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઇંગ્લેન્ડ તરફથી આ વખતે પણ જોસ બટલરે 30 બોલમાં 45 રન માર્યા હતા અને જેમી સ્મિથે 21 રન માર્યા હતા અને બ્રાયન્ડન કોસે 31 રન માર્યા હતા અને આ બેટિંગથી ઇંગ્લેન્ડનો સ્કોર 195 રન સુધી પહોંચ્યો હતો અને તેમને 9 વિકેટ ગુમાવી હતી. ભારતના બોલિંગની વાત કરીએ તો ભારતના અર્શદીપને 1 વિકેટ મળી હતી, હાર્દિક પાંડ્યાને 1 વિકેટ મળી હતી, વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી, અક્ષર પટેલે જોરદાર બોલિંગ કરીને 2 વિકેટ મેળવી હતી અને વરુણ ચક્રવર્તીને પણ 2 વિકેટ મળી હતી. અભિષેક શર્માને 1 વિકેટ મળી હતી અને આમ ભારતને ઇંગ્લેન્ડે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતના બેટિંગની વાત કરીએ તો સંજુ સેમસંગ, અભિષેક શર્મા આ વખતે કંઈ ખાસ કરી ના શક્યા. અભિષેક શર્માએ ખાલી 3 બોલમાં 3 બાઉન્ડ્રી મારી આઉટ થઈ ગયા હતા અને જ્યારે હાર્દિક પાંડ્યાની વિકેટ ગઈ ત્યારે એવું લાગતું હતું કે આ વખતે ઇંગ્લેન્ડ મેચ લઈ જશે અને ભારતને આ મેચને હારનો સામનો કરવો પડશે. પણ તિલક વર્મા જોરદાર બેટિંગ કર્યું. તેમને 75 રનની અણમ પારી રમ્યા હતા અને તેમની સાથે સાથે વોશિંગ્ટન સુંદર તેમને પણ 26 રનનું યોગદાન આપ્યું. આ બેટિંગની પારી થોડીક નાની હતી પણ ભારત માટે મહત્વની સાબિત થઈ હતી અને જોરદાર બેટિંગ કર્યું વોશિંગ્ટન સુંદરે અને તિલક વર્માએ જોરદાર બેટિંગ કરી ભારતને 2 વિકેટથી જીત અપાવી છે અને સિરીઝમાં 5 મેચની ટી20 સિરીઝમાં ભારત 2-0થી આગળ થઈ ગયું છે અને આ મેચના હીરો તિલક વર્મા રહ્યા, જેમણે 75 રન મારી છેલ્લે સુધી મેચને લઈ ગયા અને ભારતને એક જોરદાર જીત અપાવી. તેમને મેન ઓફ ધ મેચ મળી છે. તો આ વિડીયો તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો અને તમે આ વિડીયોને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમે આ વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને દબાવી દેજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.